ધોરાવીરામાં જમી છે એ જમી આપણી કોટડામાં આવી છે બરાબર. જમી આવી છે 12-13 ધણિયાની 100 એકર જમી આવી. એ જમી બધી કબજો કરી લીધો, અંદર બાઉન્ડ્રી બાંધી દીધી. અમને કોઈ જણીને વાવવા નથી મળતી. અંદર બચારાનો બોર છે, વાડિયું છે, પીત કરતા બધા. અમારી જમીન પીતતા હતી, મોટરો બધા બોર છે, અંદર બધું જપ્ત કરી લીધું છે. અત્યારે કોઈને વાવવા નહીં દેતા, અંદર ઝાડી ઉગી ગઈ. અમને નથી આવવા દેતા, નથી અમને વળતર આપી, કોઈ વળતર જ નથી આપી. અમને નથી વળતર આપીને અમને વાયદા આપે છે કે આ વળતર આપશું તારીખમાંથી તારીખ દેતા આવે. આજ સુધી અમને કોઈ વળતર નહીં. તો અમારે તો ધક્કા ખાવાના જ રહ્યા. ત્યાં રાજકોટના ખાવાના હોય કે ક્યાં અમને તારીખ દેવો તો અમારે ધક્કા ખાવાના રહ્યા. કોર્ટનો હુકમ છે કે એમને વળતર આપી દો જમીવાળાને. અમને કોઈ વળતર આપી. એ જૂનું ગામ નીકળ્યું હોય, અંદર કોટડા ગામ નીકળ્યું હોય, એમાં જે નીકળતું હોય તો આપણે હવે જવા ના દે. એટલે આપણે કોઈ જોવાનો તો મતલબ નથી કે આપણને આવવા ના દે અંદર, તો આપણે ક્યાં જઈ જોઈ શું નીકળે છે બરાબર. એ ખોદકામ પહેલાં અમે ન કરવા દેતા. અમે વાવતા ત્યાં સુધી અમારા જ્યાંથી કવજો હતો ત્યાં સુધી અમે ખોદકામ ન કરવા દેતા બરાબર. હવે એ ખોદકામ કરે કે જે કરે જે નીકળે. પણ અમારી જમીન તો હાલ તો જપ્ત કરી લીધી. અમને કોઈ રકમ તો આપી નથી. અમારે તો મજૂરી કરીને ગુજરાન ચલાવવાનું, ગમે ત્યાં ગુજરાન તો ચલાવવાનું જ. મજૂરી કોર્ટે તો એમ કહ્યું છે કે રકમ આપી દો એમને, એ લોકોને જમીનવાળાને. પણ હજી અમને તારીખ દેતા જાય છે. સરકારને તમારી એ અપીલ છે કે અમને વળતર મળી જાય પૂરેપૂરી બરાબર. અમારી અપીલ છે. બાકી તો હવે આપણે કોઈ સરકારથી તો બીજું કોઈ. એમાં એવું છે કે 2006માં કોર્ટમાં દાખલ કરેલ વધુ વળતર માટે, અને વધુ વળતરનો 31/7/2023નો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ, અને પર ચોરસ મીટર 9.57 પૈસાનો ચૂકવણાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ. તેમ છતાં પુરાતત્વ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ વળતર ચૂકવેલ નથી. અને આજરોજ રાજકોટ કોર્ટ દ્વારા જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. અને આજરોજ અમે તથા અમારી સાથે ખેડૂતો હાજર રહી અને જપ્તી વોરંટનો અમલવારી કરવા માટે આવ્યા છે. બધાની તો 1.5 કરોડથી ઉપર છે, પણ જે અમે એપ્લિકેશન કરી છે એ 9 ખેડૂતોની કરેલ છે. 1 કરોડ ને 15 લાખની, 1 કરોડ ને 15 લાખ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે. હાલમાં જે ફર્નિચર આવેલ છે, ફર્નિચરમાં એસી છે, કોમ્પ્યુટર છે, ટેબલ છે, ખુરશી છે, ફેન છે વગેરે જે વસ્તુ આવેલો છે, એની ગાડીઓ છે, તમામે જપ્ત કરવાના છે. આમાં એવું છે કે અલગ અલગ બધા ખેડૂતો છે. આમ 9 ખેડૂતો છે, એટલે બધાની એમાઉન્ટ અલગ અલગ ખેડૂતોની છે. અને આજે જેટલી જપ્ત કરશું એ કોર્ટ દ્વારા જે બેલીફ આવ્યા છે એ પંચનામું અને રોજકામ કર્યા પછી ખબર પડશે કે કેટલા રૂપિયાની રિકવર થયેલ છે.